વાસુદેવાય નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેને તસ્मै શ્રીગુરુવે નમઃ શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણરઘુનાથાન્વિતાं तं સજીવં સ અવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સગણલલિતા શ્રીવિશાખાવિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછા કલ્પતૃભ્ય ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો ગયા વખતે આપણે વાત થઈ હતી, જેમ શું વાત થઈ હતી? ગયા વખતે તમને કીધું વાંચીને આવવાનું, વાંચવાઈને આવવાનું, જે શ્લોક થવાના હોય તે. કોણ કોણ વાંચીને આવ્યું? વેરી ગુડ, વન. તમે કેમ વાંચીને નહીં આવ્યા ધવલભાઈ? તમારા પપ્પા કેમ નથી આવ્યા આજે? આપણે થોડીક વાર પછી શરૂ કરજો ને આ મોબાઈલ. અવિકાર્યોયમ અયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વેનામ નાનો શોચિતુમ અર્હસી અવ્યક્તોયમ અચિંતોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વેનમ નાનો શોચિતુમ અર્હસી અવ્યક્તો અચિંતોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વેનમ નાનો શોચિતુમ અર્હસી. બોલો, કોઈ બોલે છે? વેદ બોલો. અવ્યક્તોયમ અચિંતોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વેનમ નાનો શોચિતુમ અર્હસી. તો અવ્યક્ત અદૃશ્ય, અયમ આત્મા, અચિંત્ય અચિંત્ય, અયમ આત્મા, અવિકાર્ય अपरिवर्तनशील अयम आत्मा उच्यते कहवाय छे। तस्मात् माटे एवं आ प्रमाणे
વિદિત્વા જાણીને, એનમ આત્મને ન નહીં, અશોચિતુમ સોરી અનુશોચિતમ શોક કરવા અર્હસી યોગ્ય છે. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ મહારાજ દ્વારા શિલ પ્રભુપાદ મહારાજ કી જય. એ સુવાદિત છે કે આ આત્મા અદૃશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ. તો કોણ શોક કરી રહેલું હતું? શોક કોણ કરી રહ્યું છે? અર્જુન. શેના માટે શોક કરી રહ્યો છે? આ બધા લોકોના શરીર નાશ થઈ જશે એના માટે. આ બધા નાશ થઈ જશે એવી રીતના એ શોક કરી રહ્યો છે. આ બધા એટલે શરીર અને આત્માને એક જ સમજે છે. શરીર અને આત્મામાં ભેદ નહીં સમજતો. હે ને? કેમ આવું? આટલો મોટો અર્જુન જેને ભગવાન સાથે છે એના મનમાં આવા વિચાર કેમ આવ્યા? જે વ્યક્તિ હવે ધીરુભાઈ અંબાણી છે ધીરુભાઈ અંબાણી, તે કોની સાથે ફરે? મોટા મોટા બિઝનેસમેન સાથે ફરે, મોટા મોટા પોલિટિશિયન સાથે ફરે, પણ નાના મજૂર સાથે ફરે? કદી મારા ખ્યાલથી એના ઘરમાં એક નળ બગડી જતો હોય ને તો બી એ ડાયરેક્ટ નળ રિપેર કરવાવાળા તે વાત નહીં કરતા હશે. એના મેનેજરો હશે એની સાથે વાત કરતા હશે. હે ને? તો જે મોટા માણસ હોય એ એની લેવલના માણસ સાથે ફરે. રાઈટ ઓર રોંગ? હે ને? તમે ભાગવતનો દશમ સ્કંદ વાંચશો ને તો એમાં એવું કીધેલું છે લગ્ન પણ એવી જ રીતે કરવા જોઈએ. લગ્ન તમારી લાયકાત પ્રમાણે તમારી લેવલના વ્યક્તિ સાથે જ તમારે લગ્ન કરવા જોઈએ. લગ્નનું જે પાત્ર તમે શોધો તે તમારી બહુ ઉપરની ક્વોલિટીમાં ગુણમાં નહીં હોવું જોઈએ અને તમારે નીચેના ગુણમાં પણ નહીં હોવું જોઈએ. તમારી લેવલના ગુણમાં તમે જેવા છો એ જ લેવલના ગુણમાં હોવા જોઈએ. તમે જેટલા ધન સંપત્તિ ધરાવો છો એટલે જ ધન સંપત્તિ એ ધરાવતી હોવી જોઈએ. એનાથી નીચે થોડીક બેન્ડ આવે, બેન્ડ પ્લસ માઇનસ થોડુંક હોય તો ચાલે, પણ વાસ તફાવત નહીં ચાલે. તો શું થશે? મિસમેચ થશે, ઝઘડા થશે. હે ને? તો એવી રીતે ભગવાન સાથે અર્જુન ફરી રહ્યો છે. અર્જુન ફરી રહ્યા છે ને? તો કેમ? અને અર્જુન એટલે ભગવાન સાથે અર્જુન ફરી રહ્યા છે તો એનો અર્થ શું થયો? ભગવાનની લેવલના જ બુદ્ધિમાં અને કાર્યક્ષમતામાં અર્જુન હોવો જોઈએ. હે ને? તો પછી અર્જુન તો આવા પ્રશ્ન કરે છે. અર્જુન તો સમજી નહીં રહ્યા કે આ બધા શરીરને આત્મામાં તફાવત પહેલેથી કે આ બધા મરી જવાના, હું કરવાનો, એવું થાય છે ને અર્જુનને. તો રડે છે. હે ને? તો કેમ? બોલો ખુશી. ભગવાને શું? જોરથી બોલો નહીં. માયામાં મૂક્યા. હે ને? ભગવાનના અમુક ઉદ્દેશ હોય આ જગત માટે, જગતના જીવો માટે, બધા મનુષ્યો માટે. અને એ મનુષ્યના બધા ઉદ્દેશ કરવા માટે ભગવાન એના જે પાર્ષદો છે એની સાથે એવો વ્યવહાર કરે અને એને માયામાં મૂકે, ટેમ્પરરી. તો અર્જુનને ટેમ્પરરી માયામાં મૂકી દીધા ભગવાને, બધું ભૂલાવી દીધું. ઘણી વખત આપણે એવી ઘટના બની જાય તો આપણે આંખે અંધારા આવે. એવું કોને કોને આંખે અંધારા આવ્યા? કોઈ દિવસ અંધારા આવ્યા આંખે? હે ને? કંઈ દેખાતું જ બંધ થઈ જાય. આપણે એમ થાય હમણાં પડી જવાના આપણે. એવું થયું કોઈના જીવનમાં? કોના જીવનમાં થયું? હાથ ઊંચો કરે. હવે જેને નથી થયા કેવી રીતે ખબર પડે? હે ને? તો એવી રીતે અંધારા આવી જાય તો કંઈ શું ચાલી રહ્યું છે એ ખબર જ ના પડે. હે ને? તો એવી રીતે અર્જુનને એવી રીતના થઈ ગયું. આ બધું કેમ આવું બધું થઈ ગયું? હે? એવી રીતે એક વખત શું થાય? ઇન્દ્ર રાજા ઘોડો ચોરી જાય પૃથુ રાજાનો. પૃથુ રાજા અશ્વમેઘ યજ્ઞ કરતા હોય તો ઇન્દ્ર રાજા ઘોડો ચોરી જાય. હા, પણ એટલા મોટા દેવતા ઘોડો ચોરી જાય? હે ને? પણ ભગવાનનો એક પ્લાન હોય. જ્યારે કોઈ મોટા વ્યક્તિ આવા મૂંઝવણમાં પડે ત્યારે ભગવાનનો એક પ્લાન હોય. હવે
પરીક્ષિત મહારાજની વાત જોઈ લેવું. પરીક્ષિત મહારાજ એને માના ગર્ભમાં હતા. ઉત્તરા એની માનું નામ, હે ને, અભિમન્યુ પુત્ર પરીક્ષિત ને એની માનું નામ ઉત્તરા. એના ગર્ભમાં હતા તો ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને મારવાનો પ્રયત્ન કર્યો. ભગવાન અંદર ગયા ચતુર્ભુજ રૂપે, કારણ કે કૃષ્ણ કદી ફાઇટિંગ નહીં કરે. કૃષ્ણ તો નીચ આનંદમાં, હે ને, આ લીલા કરાવી બધી ગોપ બાળકો સાથે, ગોપીઓ સાથે, હે, ગાવો ગૈયા સાથે બધી મોજ મસ્તી કરે ભગવાન. ભગવાન કદી એક્શન હીરો નથી, છતાં એક્શન હીરો બની જાય છે ત્યાં, હે ને, પણ હથિયાર કદી હાથમાં નહીં રાખે, હે ને. તો એ કૃષ્ણ ભગવાન અંદર જાય, ગડા ચતુર્ભુજ સ્વરૂપે આમ કરી. પેલું આપણે નરસિંહ પિક્ચર જોયું હતું ને, કોણે નરસિંહ પિક્ચર જોયું? એમાં પેલા હિરણ્યકશિપુ મારે કેટલી સ્પીડ રાખે ભગવાન, હે ને, બધું કાપી નાખે, છીન છીન, પેલો તાને ત્યાં જ ઉભો થોડી વારમાં ધડી પડે, એટલી સ્પીડમાં કાપી નાખે, હે ને. એટલી સ્પીડમાં ભગવાન અંદર હથિયાર ફેરવે ગદા અને બ્રહ્માસ્ત્રને નાશ કરી દે. અને પરીક્ષિત મહારાજ જોયા કરે કે આ પીળા કલરના કપડાં પહેરેલો કોઈ વ્યક્તિ બહુ સુંદર દેખાય છે, કોણ આ છે એમ એ એવી વિચાર્યા કરે. અને ભગવાન એવી રીતના ગર્ભમાં જઈને રક્ષા કરે, હે ને. આપણે કોઈને દાંત કરીએ, ડૉક્ટર છે ને, આપણે દાંત સાફ કરે, આપણે ડૉક્ટર સડવાયું હોય તો જોયા છે ડૉક્ટરને, દાંતના ડૉક્ટર. હું કોઈના મોઢામાં જોઈ નહીં એકું, મને બહુ ચીચડી પડે, મને કોઈને અડવાનું બી ગમે નહીં, હે ને. તો આપણને એવું થાય ભગવાન આની અંદર ગયા, આની અંદર, હે ને, એની અંદર તો બધું કેટલું મેલાસ આવે, રાઈટ ઓર રોંગ, હે ને. તો ભગવાન અંદર જઈને બચાવે છે પરીક્ષિત મહારાજને. એ પરીક્ષિત મહારાજ મોટા થાય, હવે એ પરીક્ષિત મહારાજને બચાવ્યા એટલે એને અર્થ એમ થયો કે એ કોઈ મહાન વ્યક્તિ છે તો જ બચાવે ને. અને એ મહાન ભક્ત હતા એટલે બચાવ્યા. અને એ મોટા થયા ત્યારે મરેલો સાપ પહેરાવી દીધો પેલાને, ઋષિને. કોઈ દિવસ એવું બની શકે? ન બની શકે ને. તો એવું કરાયું ભગવાન, કારણ કે એ ભગવાન ભાગવત લાવવા માંગતા હતા જગતમાં. શું લાવવા માંગતા હતા? ભાગવત. એના દ્વારા આ જગતમાં ભાગવતનું પ્રચલન કરવા માંગતા હતા. તો એવી રીતે અર્જુનને ભ્રમિત કર્યા અને ભગવદ્ ગીતા લાવવા માંગતા હતા, હે ને. તો હવે અર્જુન અભ્રમિત છે. શું થાય? આ બધા શરીર સમાન ગણે છે. અર્જુન શું ગણે છે? બધાને શરીર સમાન. હવે ભગવાન અલગ અલગ રીતે સમજાવે છે. આત્મા, આપણે ગયા વખત જોયું કે આ જે આત્મા, હવે તમે જુઓ કે એ આત્માને કોઈ મારી નહીં શકે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચ એનમ કલેદયંતી આપો ન શોષ્યતુ મારુત અછેદ્યોયમ અદાહ્યોયમ અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણો અચલોયમ સનાતન. ત્યાર પછીનો 24મો શ્લોક. તો આમાં 6 વસ્તુ બતાવી ભગવાને. તો કોઈ શસ્ત્ર કાપી શકે નહીં, કોઈ પવન એને સૂકવી શકે નહીં, કોઈ અગ્નિ એને બાળી શકે નહીં, અને કોઈ અગ્નિ એને કોઈ હવા એને સૂકવી શકે નહીં, અને કોઈ પાણી એને ભીજવી શકે નહીં. પછી અછેદ્યોયમ અદાહ્યોયમ, એટલે આ વ્યક્તિગત આત્મા અખંડ છે. એટલે એને કાચ જે છે, કાચને ઉપરથી નીચે નાખીએ તો શું થાય? તૂટી જાય. આત્માને ઉપરથી નીચે નાખીએ તો શું થાય? તૂટી જશે. અખંડ છે, કદી તૂટશે નહીં, હે. એટલે આ કે અછેદ્યોયમ. શું કહે છે? અછેદ્યોયમ. આ આત્મા જે છે અછેદ્યોયમ. પછી અખંડ છે, અદ્રવ્ય છે, એટલે ખાંડ છે, ખાંડ, સાકર છે. એને તમે પાણીમાં નાખો તો શું થાય? ભળી જાય ને, દ્રવ્ય થઈ જાય, દ્રવિત થઈ જાય. પણ આ આત્મા જે છે એને કોઈ પણ વસ્તુની અંદર નાખો, એસિડની અંદર નાખશો તો એ એસિડની અંદર પીગળી જશે કે નહીં? પીગળે, એ એવો ને એવો રહેશે, હે ને. પછી શું કહે છે? નિત્ય સર્વગત સ્થાણો. આમાં 2 વસ્તુ કોન્સેપ્ટ છે. નિત્ય એ કાયમ એ જ સમાન રહે છે. એટલે જેવી રીતે આને સમજવું હોય તો એ બીજી રીતે સમજાવવું. મહેન્દ્રભાઈ, કેવી રીતે સમજાવવું? હે મહેન્દ્રભાઈ, કે
આપણે ટાઇટેનિક જહાજ જોયું, ટાઇટેનિક જહાજ જોયું, અથવા ડિસ્કવરીમાં આપણે જોઈએ બહુ બધા મોટા મોટા જહાજોનો એક્સિડન્ટ થાય અથવા પ્લેનનું એક્સિડન્ટ થાય અને પ્લેનના બધા પૂર્જા એટલે બધા પાર્ટ્સ એ પાણીમાં પડી જાય, પછી બહુ સમય થાય પછી એને બહાર કાઢે તો એ બધું ધીમે 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 સડી જાય, મૂળ ભાગ પછી આપણને પ્રાપ્ત થાય નહીં. થાય મૂળ ભાગ પ્રાપ્ત વિવેક પારેખ થાય? અશ્વિનભાઈ નહીં થાય ને. એક કાગળ છે, સમજો તમારા દાદા પરદાદા મોટા રાજા હતા સમજી લેવું, અને તમારા માટે એક રાજ્ય લખી ગયેલા હતા એ સમયે, અને એ કાગળ તમને મળે 200 વર્ષ જૂનું, તો એ તમે પકડવા જાઓ તો આમ પકડવા જાઓ એટલે ફાટી જાય, તૂટી જાય કે નહીં તૂટી જાય ને, હે ને. તો એ મૂળ રૂપે આપણને પ્રાપ્ત થતું નથી, પણ આ આત્મા જે છે એ એવી જ રીતે મૂળ રૂપે રહે છે, મૂળ રૂપે, હે ને. એની ઉપર આ શરીર આવી ગયેલું છે અત્યારે, આ બધું માંસ, આની અંદર માંસ છે ને, પછી લોહી છે, પછી પાણી છે, પછી પરુ છે, અમુક જગ્યાએ બધું કદડો છે. આ બધું ગંદી વસ્તુ કહેવાય, બધી શું કહેવાય? સારી વસ્તુ છે. પસીનો સૂંઘવાનો, તમારે શું કહેવાનો? પસીનો સૂંઘવાનો, હે ને. પસીનો સૂંઘીએ એટલે ખબર પડે આપણે અંદર સારા છે કે ખરાબ છે. ખરાબ છે એટલે ડેન્ડ્રફ નાખીએ. શું નાખે? ડેન્ડ્રફ. તો આ બધું આપણે મૂળ બહુ સુગંધીદાર છીએ. શું છે? સુગંધદાર છીએ. અંદર આત્માના બહુ પ્રકાશિત છે, જાજલવામાન છે. એને શું કહે શબ્દ શું વાપરીએ કે નિકુંજ? જાજરમાન છે. એ આત્મા એવો સરસ છે, અને એની ઉપર આ બધું આવી ગયેલું છે. હવે આ બધું કાઢવાનું છે, આપણે આ બધું કાઢવાનું છે, અને મૂળ રૂપ એનો પ્રગટ કરવાનું છે. મૂળ રૂપ, હે ને. તો એ મૂળ રૂપ ક્યારે પ્રગટ થશે? એ મૂળ રૂપે એવો જ છે. કરોડો ખરબો જન્મ થઈ જાય તો પણ એ આત્મા કદી પેલા પૂર્જા જે કટાઈ ગયા, જે પેપર ખાર ખાઈ ગયો, એવું આત્મા સાથે થતું એ મૂળ રૂપે રહે છે. અને એના પર આ બધું ગંદુ શરીર જે ઉગેલું છે, આ આત્મા ઉપર શરીર છે ઉગેલું, હે ને. તો એ આપણે ડિઝોલ્વ કરવાનું છે. શું કરવાનું છે? ડિઝોલ્વ કરવાનું છે, હે ને. આ આત્મા જે છે, આ જે છે, જો તમે જો બીજી રીતે સમજાવવું, આ વેદવ્યાસજી છે. વેદવ્યાસના એક બીજા મિત્ર છે પર્વત મુનિ. તો વેદવ્યાસજી ટ્રાવેલ કરે, એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં ટ્રાવેલ કરે છે. તમે સાંભળ્યું છે વાત? એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં ટ્રાવેલ કરે ને નારદ મુનિ, અને વૈકુંઠમાં પણ જતા રહે આ શરીરમાં. એનું શરીર કારણ કે દિવ્ય છે, મૂળ આત્મા સ્વરૂપ છે, હે ને. હવે આપણે અહીંથી ઉપર ચડીએ, પ્લેનમાં ચડી ગયા, અથવા તમે 30 માળની બિલ્ડિંગ પર ચડી જાઓ, અને પછી જે પવનના સુસવટા લાગે ને પછી જો તમે ગેલેરીમાં ઊભા રહો તો તમને હમણાં હું નીચે ખેંચાઈ જવા થાય. એવું કોઈ ચડ્યું 30 માળની બિલ્ડિંગ પર? તમારામાંથી કોણ ચડ્યું? હા, કઈ જગ્યાએ? બોમ્બે. 40 માળની બિલ્ડિંગમાં ચડ્યા? 47 માળમાં. 150 માળની બિલ્ડિંગ પર ચડ્યા? નથી ચડ્યા? ઠીક છે. તો 150 માળની બિલ્ડિંગ પર આપણે ચડી જઈએ તો આપણી એવી હાલત થઈ જાય, હે ને. અને પ્લેનમાં ચડી જઈએ ત્યારે આપણને ગભરામણ થાય, કારણ કે આપણે જમીન પર રહેવા માટે બનેલા છે ને, આપણે ગભરામણ થાય. અને મેં તમને ગયા વખતે ઉદાહરણ આપેલું ને. તો આપણે બીજા વાતાવરણમાં નહીં રહીએ કે આપણે અહીંથી ધારો કે 200,000-1,500 ફૂટ ઉપર જતા રહીએ કે 3,000 ફૂટની ઉપર જતા રહીએ, પછી આપણને ઠંડી લાગવા માંડે. શું લાગવા માંડે? ઠંડી લાગવા માંડે. તો એનથી ઉપર જઈએ તો કેટલી ઠંડી લાગે? કેમ? કારણ કે સૂર્ય જે છે એ અહીંથી આમ પ્રકાશ ફેંકે છે, અને આપણે ઉપર ઉઠીએ એટલે સૂર્યથી દૂર જતા રહીએ, એની મેઇન લાઇનથી ઉપર જતા રહીએ એટલે ઠંડક વધ્યા કરે. કેમ? કારણ કે ચંદ્રમાં ઠંડક ફેંકે. ચંદ્રમાં અહીંયા છે, સૂર્ય અહીંયા છે, સૂર્ય અહીંયા ફરે છે આમ ચંદ્રમાની નીચે. સમજમાં આવે છે વાત?
હે ને ચંદ્રમાં સૂર્ય ડાયરેક્ટ બેઠો આપણને સામે આવે છે. હવે એની લાઈનને ક્રોસ કરી જઈએ એટલે ચંદ્રમાની ઇફેક્ટ શરૂ થઈ જાય. એટલે ચંદ્રમાનું ટેમ્પરેચર -200 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું? એટલે જેમ જેમ ઉપર જઈએ એમ એમ આપણને શું ફીલ થાય? તડકો ઓછો લાગવા માંડે અને ઠંડક વધવા માંડે. તો આપણે તો નહીં ટ્રાવેલ કરી શકીએ. ટ્રાવેલ કરી શકીએ તો બંધન શું છે? આ શરીર, આ ભૌતિક દેહ, હે ને? તો એને પીગળવાનો છે, આપણે ઓગળાવી નાખવાનો છે. એ કેવી રીતના ઓગળાવીએ કે શું આપણે? અશ્વિનભાઈ, આ શરીર જે છે એ બધી માથાકૂટ શું છે? આ શરીર જે છે એ શરીર દ્વારા આપણને પ્રકૃતિ દુઃખ આપે. શું આપે? દુઃખ આપે. જે પણ આપણા જે કર્મ છે એ આપણે દુઃખનો અનુભવ આ શરીરના માધ્યમથી થાય. આપણે પેટમાં દુખે, કોઈને કેન્સર થયેલું હોય, જોયેલા છે તમે કેન્સર થયેલા માણસોને? જોયેલા? કોણે જોયા? હાથ ઊંચો કરે. બસ એટલા જ જોયા, બાકીના કઈ નહીં જોયું દુનિયામાં. હે? તો એ લોકો એવા દુઃખી થતા હોય, એટલા બધા દુઃખી થતા હોય, આપણે જોઈ નહીં શકીએ. અને એને દુઃખ શેના દ્વારા પહોંચી રહ્યું છે? શરીર દ્વારા. શેના દ્વારા પહોંચી રહ્યું છે? શરીર દ્વારા. અહીંથી આપણે બહાર જઈએ અને ઠોકર લાગે અને પગનો નખ ઉખડી જાય તો આપણને દુઃખ થાય. તો એ દુઃખનો અહેસાસ એના લીધે થાય આપણને? શરીર દ્વારા. તો આ પ્રકૃતિ, ભગવાને પ્રકૃતિ દ્વારા આપણને શરીર આપ્યું, એના માધ્યમથી ભગવાન આપણને કષ્ટ પહોંચાડે છે. તો આપણું કાર્ય શું છે? આ શરીરમાંથી મુક્ત થવું, આ શરીરને પીગાળી નાખવું, આ શરીરને ધોઈ નાખવાનું. સોનું હોય ને, સોનું 500 વર્ષ લગીને ક્યાંક કાદવમાં પડી રહી તો થોડુંક કાળું પડી જાય, પણ બરાબર સાફ કરીએ તો મૂળ રૂપે સોનું પ્રગટ થાય. હે ને? એવી રીતે આપણે મૂળ રૂપે આ શરીર પીગાળી નાખીએ, ભૌતિક દેહ શું કહેવાય? એ ભૌતિક દેહ પીગાળી નાખીએ તો આધ્યાત્મિક શરીર પ્રગટ થાય. હે ને? તો એ પીગાળવાનો માર્ગ શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એ ભક્તિ માર્ગ છે. શું છે? ભગવાનની પ્રેમભરી સેવા. શું છે? મૈત્રીભાઈ, મૈત્રી તમારું સનનું નામ શું? ધ્યેય. શું માર્ગ છે? ભક્તિ. ભક્તિ દ્વારા આ શરીર આપણું પીગળશે, ભૌતિક અને આધ્યાત્મિક શરીર પ્રગટ થશે. તો એવી રીતે અહીંયા ભગવાન એને અર્જુનને સમજાવી રહ્યા છે કે તું મૂળ રૂપે બહુ ઓરિજિનલ સોના જેવો છે, આત્મા. હે ને? આ બધા એવા જ છે, પણ ઉપર ભૌતિક દેહ છે, અને એ ભૌતિક દેહ તો નષ્ટ કરવાનો જ છે અને કરવો જ જોઈએ. તેના માટે શું કરવા? શોક કરે છે ને? એ ભગવાન એવી રીતના એને સમજાવી રહ્યા છે. શું કહે છે કે આ જે ભક્ત અહીંયા તમે તાત્પર્ય વાંચી લેજો. તાત્પર્ય વાંચી લેશો ને તમે બધા? કોણ વાંચી લેશે? હાથ ઊંચો કરે. એમાં હું અહીંયા તાત્પર્ય નહીં વાંચ્યું ને તો મારા માટે સારું નહીં કહેવાય. એકચ્યુઅલી તાત્પર્ય વાંચવું જોઈએ, કારણ કે પ્રભુપાદના શબ્દ છે. ચલો વાંચી જ લઈએ. પૂર્વે કહેવામાં આવ્યું છે તેમ આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી સૂક્ષ્મ દર્શક યંત્રથી પણ જોઈ શકાતો નથી. કેટલી સાઇઝનો આત્મા? આત્માની સાઇઝ શું છે? અત્યારે આપણા આત્માની સાઇઝ કેટલી થઈ છે? પછી તો આત્માનું શરીર હોય ભવ્ય, પણ અત્યારે એકદમ માઇન્યુટ થઈ ગયો છે અંદર. હે? એ કેટલી સાઇઝનો છે આત્મા? વાળના 10,000માં ભાગનો, અગ્રભાગના 10,000. વાળનો એક ભાગ લઈ લેવું આગળને, આમ કરીને આમ કાકડી કાપે ને, કાકડી કાપે એ રીતના વાળના અગ્રભાગને આમ કાપવાનો, અને એમાંના એને 100 ભાગ કરવાના. કેટલા કરવાના? 100 ભાગમાં. એમાંથી એક ભાગ લેવાનો અને પછી એને પાછા 100 ભાગ કરવાના, અને આટલી સાઇઝ જે કહેવાય તે આત્માની કહેવાય. હે ને? તો એ આત્માની સાઇઝ, આપણી એટલી આત્માની સાઇઝ છે, તો એને કોઈ યંત્ર વડે જોઈ શકાતો નથી. હે ને? એટલે અને એ કેટલો આશ્ચર્યકારક છે. આજનું ટાઇટલ શું છે? આજનું ટાઇટલ આશ્ચર્યકારક
જગત કી આશ્ચર્યકારક ચીજ, એવું કંઈક ટાઇટલ આપેલું છે ને? શું આપેલું છે ટાઇટલ? હા, જગત કી આશ્ચર્યકારક ચીજ. તો એ આત્મા એટલો આમથો ઝીણો, આમથો કેટલો ઝીણો, એકદમ ઝીણું થયું ને. એ હાથીના શરીરમાં જાય તો હાથીને ચલાવે, હાથીના શરીરમાં જાય તો હાથીને ચલાવે, અને કીડીના શરીરમાં જાય તો કીડીને ચલાવે. કીડી કેટલી શક્તિશાળી છે? બધા હાથી શક્તિશાળી કે કીડી શક્તિશાળી? બતાવો. હાથી શક્તિશાળી કે કીડી શક્તિશાળી? હે? કીડી. કીડી એનું જે વજન છે એની કરતાં 8 ગણું વજન લઈ જઈ શકે એના મોઢામાં. કેટલું? 8 ગણું. હાથીનું જે વજન છે એની કરતાં 8 ગણું વજન ઉચકીએ કે એની સૂંઢમાં? નહીં ઉચકીએ કે ને. તો એ શક્તિનું પ્રદર્શન થાય છે શેના દ્વારા? એ આત્મા દ્વારા થાય છે. એ હાથી, એટલો મોટો હાથી, હે ને, એમાંથી આત્મા નીકળી જતા લબડી જાય ને. અને એ આત્મા એને હાથીની અંદર બેસે છે, ત્યારે એ હાથી મરી ગયેલો હોય તો પાછો જીવતો કરીએ કે તો, હે ને, પેલા ચિત્રકૂટ મહારાજ, શું નામ છે એમનું? હા, એમને રડતા હતા. દુઃખ શોક નામનો છોકરો જન્મ્યો એને. તો એ છોકરાના જન્મથી બહુ ખુશ થઈ ગયા, પણ મરી ગયા એટલે બહુ શોકમગ્ન હતા. તો નારદ મુનિ આવે છે એને જ્ઞાન કરાવવા માટે, અને એ છોકરાને પાછો લાવે છે એ શરીરમાં, અને છોકરો બોલતો થઈ જાય. તો એવી રીતે કોઈ હાથીને બોલતો કરે તો, હાથીને જીવિત કરી દે તો એ આત્મા આવે તો એટલો મોટો હાથી હલતો બંધ થઈ ગયો, એ ચાલતો થાય, હે ને. તો એ બધી શક્તિ ક્યાંથી આવે છે? આત્મામાંથી. ક્યાંથી આવે છે? આત્મામાંથી. આપણે જે પ્રાણ જે છે, પ્રાણ એટલે શું? કોને ખબર છે પ્રાણ એટલે શું? આઠું જો કરે. આપણે પ્રાણાયામ, વ્યાયામ કસરત કરીએ ને, શરીરની શક્તિ, શરીરની કસરત. અને પ્રાણાયામ એટલે પ્રાણની કસરત. શું? પ્રાણની કસરત. તો એ પ્રાણની કસરત કરીએ આપણે. શેના માટે કરીએ? પ્રાણાયામથી થાય, અનુલોમ વિલોમ થાય, હે, ભદ્રિકાશ્રમ થાય, પેલું શું કહેવાય, અને પેલું આને શું કહેવાય, કપાલભાતિ થાય. તો એ જે એ શ્વાસની છે, એ જે શ્વાસની કસરત છે એ પ્રાણ છે. એ પ્રાણ ક્યાંથી આવે છે? મહાવિષ્ણુએ પ્રાણ ફેંક્યો. મહાવિષ્ણુ જે છે ભગવાનના પુરુષ અવતાર, પ્રથમ પુરુષ અવતાર, એ એક શ્વાસ ફેંકે છે. એ જે શ્વાસ ફેંકે છે અને આખા બ્રહ્માંડને આપણે બધા અસ્તિત્વમાં આવીએ છીએ, અને એ પ્રાણ આપણે ઇન્હેલ કરીએ છીએ, અને આ શરીર ચાલતું રહે છે, હે ને. પણ એ પ્રાણાયામ, એ પ્રાણ પણ સર્વા નથી. શરીરને ધબકતું રાખે ને, આત્માને ધબકતું રાખે. એ પ્રાણ 5 પ્રકારના વાયુ, એ પ્રાણ જે છે, એ વાયુ એટલે હવાને પ્રાણ કહેવાય. એ પ્રાણ 5 પ્રકારના છે. એ 5 પ્રકારના વાયુની અંદર આત્મા ઝૂલી રહ્યો છે અંદર. એટલે આ જે છે અષ્ટાંગ યોગની પદ્ધતિ જે છે, એ અષ્ટાંગ યોગની પદ્ધતિ દ્વારા એ 5 વાયુથી આત્માને ઉપર ખેંચવાનો હોય છે. એ તો બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે, હે ને. એ ડિફિકલ્ટ પ્રોસેસ છે, આપણથી થાય નહીં. અને પછી અહીંયા રુદ્ર, અહીંયા એક છિદ્ર છે, એમાંથી ભગવાનના ધામમાં મોકલવાનો, હે ને. એટલે પેલા 8 ચક્ર જાગ્રત કરવાના, અને બધું બહુ બધું ડિટેલિંગ છે એનું બધું. એ તો આપણે કરી શકીએ નહીં. પણ એકચ્યુઅલી જે છે, તો શરીરને પમ્પિંગ કરે છે એ કોણ કરે છે? આત્મા. જો શરીર એ આત્મા ન હોય તો પમ્પિંગ બંધ થઈ જાય, કરે. તો એ બધી શક્તિ ક્યાંથી આવે છે? આત્મામાંથી. અને આત્મા કોણ છે? ભગવાનનો અંશ. શું છે? જેવા ભગવાન છે તેવા જ આપણે છીએ. મેન આર મેડ આફ્ટર ધી ગોડ. આ જે આપણે ભગવાન સેમ્પલ નમૂના, આપણે શું સેમ્પલ ગોડ છીએ? આપણે બધા કેવા છીએ? સેમ્પલ ગોડ. જે ભગવાન છે તેવા જ આપણે છીએ. થોડોક જ ફરક છે આપણામાં, હે ને.
તો એ ભગવાનને આપણે જ્યારે સમજીશું, કૃષ્ણ ભગવાનને આપણે સમજીશું, ત્યારે આપણે સમજીશું કે આપણે કેવા છીએ. હે ને? કૃષ્ણ ભગવાન શું કરે? જ્યારે કે બ્રહ્માજીની વાત કરીએ, ચાલો. બ્રહ્માજી શું કરે? આખા 14 લોકનું સર્જન કરે. શું કરે? 14 લોકનું સર્જન કરે ને બ્રહ્માજી. બ્રહ્માજી કરે તો આપણે પણ કરીએ કે આપણે એવા છે, આપણી પાસે બી એવી જ શક્તિ છે. અને આપણે એક બાણ મારીએ અને વંટોળિયું આવી જાય, વાવાઝોડું આવે, જબરજસ્ત વાવાઝોડું, એવું વાવાઝોડું કે આખા ગુજરાતને ધમરોળી નાખે. હે ને? એ શક્તિ શેમાં છે? એ આત્મામાં છે શક્તિ. શેમાં શક્તિ છે? આત્મામાં. અત્યારે દબાઈ ગયેલી છે. અત્યારે શું થયેલું છે? દબાઈ ગયેલી. કેમ લઈ લીધી ભગવાને? ભગવાનને ઓળખ્યા નહીં, એટલે ભગવાનને આપણે ઓળખ્યા નહીં, અને ભગવાનને ઓળખ્યા વગર આપણે પોતાની રીતે બધું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો ભગવાન કે લે કર, ખબર પડે તને. હે ને? અર્જુનની સાથે પણ એવું જ થયું. અર્જુનને એના ગાંડી ઉપર બહુ ગર્વ હતું. જ્યાં સુધી મારા ગાંડીઓનું વજન કેટલું હતું ખબર છે? ગાંડીવનું વજન કેટલું હતું? ગાંડીવ ધનુષ કોને ખબર છે તમારા માટે? આનું ચો કરે 10,000 કિલો. કેટલું? 10,000 કિલો. અને ટક્યા નીચે રાખે. આમ કરે. કોઈ આવે, અર્જુનજી મારે મદદની જરૂર છે, કરીને બાણ ઉચકી લે 1 જ મિનિટમાં 10,000 કિલોનું, અને ઊભો તરત મારવા. એ શક્તિ ક્યાંથી આવે છે? આત્મામાંથી. ક્યાંથી આવે? તો એ આત્મા આશ્ચર્યકારક છે ને. અત્યારે આપણે એક ગુણી નથી ઉચકી શકતા. હાથીના શરીરમાં જઈએ તો કેટલું બધી ગુણી ઉચકી લઈએ, બળદના શરીરમાં જઈએ તો કેટલું બધું ઉચકી લઈએ. હે? અને અર્જુન જેવી શક્તિ ધરાવે ત્યારે 10,000 કિલોનું ધનુષ્ય ઉચકીને એના પર બાણ ચડાવી શકીએ, તો એ આત્મા આશ્ચર્યકારક છે. શું છે? આશ્ચર્યકારક. તો એ બધું જ્યારે આપણે ભગવાનને સમજીએ તો આપણે ભગવાન જેવા જ છીએ. સેમ્પલ, નમૂના. કોઈ ગ્રાહક આવે, મને ચોખા જોતા છે, તો આપણે કહીએ આ લેવા સેમ્પલ તમારે ઘરવાળીને આપજો. સેમ્પલ આપે ને પેલો ભાઈ ગ્રાહક, તેવી રીતે ભગવાને આપણને મોકલેલા સેમ્પલ ગોડ આપણે બધા. હે? તો જ્યારે આપણે ભગવાનને ઓળખીશું ત્યારે આપણા આત્માના ગુણ આપણને સમજ પડશે. હરે કૃષ્ણ. આ વાંચવાનું તો બી પાછું બાકી રહી ગયું. તો બધાને વિનંતી, વાંચજો. ભાવાર્થ વાંચવો જ જોઈએ. શું?